શૈલેષ આનંદજી. જય જય સચ્ચિદાનંદ સર્વેને. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. યોગ તપો બંને નિયાણા આશય, સંકલ્પ બળનો સીમિત આશ્રવ. આત્મ અરૂપીને દેખીતા લય, તત્વોના રૂપીલા ઔષધ આલય. યોગ તપો બંને નિયાણા આશય, સંકલ્પ બળનો સીમિત આશ્રવ. આત્મ અરૂપીને દેખીતા લય, તત્વોના રૂપેલા ઔષધ આલય. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈ તી સુધી, દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધ. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, ઉપદેશ વચનો કાળાનુસારી. ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી. દાદા આપે છે સ્વ સુખ સંચારી. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા. સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. સીમિત સીમાડે ફળ જો દેખાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કો પ્રમોદભાઈ સમજાવો આખું પદ પહેલેથી. હવે સ્પંદન સ્પંદ તો કે હું શૈલેષ છું, હું કરું છું, તો એ બી એક સ્પંદનો તો જીવ માત્રને, ખાસ કરીને મનુષ્ય માત્રને થયા જ કરતા. પણ એ સ્પંદનો કારણ કે આપણે પર અને પરાધીનમાં જ્યારે હતા તો એની મર્યાદામાં કામ કરે. પણ આત્મ સ્વરૂપ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા. અને શુદ્ધાત્માની હાજરીમાં એટલે કે ભગવાનની હાજરી, પ્રગટ ભગવાન, ભગવાન જાગ્યા, ભગવાન તો હતા જ. અને જે સ્પંદ થાય છે, ખાસ કરીને કયા સ્પંદ, તો કે સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. અને એટલે જે આ જગત કલ્યાણના સ્પંદનો કહેવા માંગે છે. હા હા, એક એ. બીજું કે આ જ્ઞાનના જે ઉઘાડ બધો થયો, જ્ઞાનના જે સ્પંદનો થયા, કે બરાબર. દાખલા તરીકે દાદા ભગવાન,
તો 1962 થી 1988 હમણાંનો કાળની વાત કરું છું. તો હમ. જે બધું નીકળ્યું એ આખું જ્ઞાન પ્રકાશ સ્વરૂપે સ્પંદનો વહ્યા ને બ્રહ્માંડમાં. હા હા. એટલે એ પણ મળ્યા નથી મળ્યા એ બધાને કામ કરે. શું કરે? એવી જ બરાબર. રીતે તીર્થંકરો હોય તો પરમાત્મા સ્વરૂપ ખુલ્લું થયું અને પછી જે વાણીના સ્પંદનો નીકળે તો હમ. આજે મહાવીરના ગયા પછી 2500 વર્ષ પછી પણ એનો અસર દેખાય અને શાસ્ત્ર પ્રમાણે કુલ 21,000 વર્ષ સુધી એની અસર રહેવાની એમ. એટલે બરાબર. કે છે કે પ્રગટ આત્મા અંદર પ્રગટ થઈ જાય છે પછી પરમાત્માને સ્પર્શીને જે વાણી નીકળે અથવા જે ભાવ કે સ્પંદન થાય એ આખા બ્રહ્માંડમાં એટલે એની અમર્યાદિત ક્ષેત્રમાં કામ કરે. હવે હમ. તીર્થંકરો ને માટે કહેવાય ને કે ભાઈ તીર્થંકરોનું આખા બ્રહ્માંડ પરની અસરો હોય, બધા જીવ માત્ર આનંદ પામે એમ. બરાબર. એટલે કે છે કે આત્મ સ્વરૂપે જે સ્પંદ વયા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. હમ. પહેલું તો આ બ્રહ્માંડ પણ પછી આખું એ બ્રહ્માંડમાં બરાબર. એનો વ્યાપ એટલે કે એની અસરો, સારી અસરો, જ્ઞાન અસરો, કલ્યાણ ભાવની અસરો બધું કામ કર્યા કરે. પણ હમ. ઘણી વાર આપણને એમ થાય કે આટલા જ દાદા ભગવાનને મળ્યા કે આટલા જ જ્ઞાનીને મળ્યા કે આટલા જ તીર્થંકરોને મળ્યા, પણ એમની હાજરીમાં જે આખું બધું અજવાળાનો સ્પંદનો થયેલા હોય તે આખું શાસન એટલા હજારો વર્ષ સુધી કામ કર્યા કરે. શું કર્યા કરે? હા, કામ કરે. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, ક્ષેત્ર એટલે આ દેહ, કે દેહ હમ. હતું, દેહની અંદર મર્યાદિત દેખાય, હમ. સીમિત સીમાડે ફળજો દેખાય, પણ પહેલા કે અમુક સુધી દેખાય, પણ ખરેખર શુદ્ધાત્મા અથવા પરમાત્મા ખુલ્લા થયા પછીના જે કાર્ય દેહમાં ભલે સીમામાંથી થાય પણ એનું ફળ અસીમિત આવે એમ કહેવા માંગે છે. હમ. યોગ તપોબળ ને નિયાણા આશય. યોગ એટલે મન વચન કાયાનો યોગ, એને યોગ કે છે. હમ. પછી આખું જે યોગ બળ ઊભું થયું, ચારિત્ર બળ ઊભું થયું, આખું બધું હમ. તપોબળ. તો હમ. કે છે કે જ્ઞાનીનું તપોબળ ખાસ તો રિલેટિવ રિયલને એકાકાર ના થવા દેનારું બળ છે. હમ. રિલેટિવમાં પણ જ્ઞાની અને તીર્થંકરોના તપોબળ હોય, રિલેટિવ ને રિયલના તો કે બહુ જ ઊંચું હોય. એટલે હમ. દાદા ભગવાને કહ્યું કે આ દેહની અંદર એટલું બધું દરેક પરમાણુએ એટલી શુદ્ધિ છે, એટલું તપોબળ છે, એટલું યોગ બળ છે કે જેને જે કામ કરવું છે તે થશે. એટલે હમ. કે છે યોગ, તપોબળ હમ. અને નિયાણા. હવે નિયાણું એટલે કે આ જ ભાવના એમ, આ જ જોઈએ એમ. હમ. તો જ્ઞાનીનું શું નિયાણું છે? તો કે જગત કલ્યાણ થવું જ જોઈએ, હમ. જગતનું કલ્યાણ હોવું જોઈએ. તીર્થંકરોને નિયાણું નથી કહેવાતું, પણ ભાવના નિરંતર એક જ. બરાબર. સૌએ જીવું કરું શાસન રસી, સૌને કેમ કરીને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. અને બરાબર. કૃષ્ણ ભગવાનને નિયાણું જુદું હતું. તો હમ. કે છે કે નિયાણું એટલે એક દ્રઢ નિશ્ચયથી થયેલી ભાવનાઓ. શું છે? બરાબર. એક જ, બીજું કઈ નહીં. હમ. યોગ તપોબળ ને નિયાણા આશય. હમ. અંતરનો આશય શું છે? તો હમ. કવિરાજે પેલા પદમાં લખ્યું ને કે બે દાદા ભગવાન વિના કઈ જ ખપે ન હો, ખપે નહીં. એ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો, યા. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. એટલે કે આશય, બુદ્ધિનો આશય હવે શું રહ્યો? તો કે આ પ્રકારનો હમ. કલ્યાણ માર્ગી, મોક્ષ માર્ગી, સંકલ્પ બળનો સીમિત આશ્રમ. હવે સંકલ્પ બળ આપણે વ્યવહારમાં શું કહે છે કે એને સંકલ્પ કર્યો, નક્કી કર્યું. હવે હમ. અહીંયા તો મૂળ તત્વમાં સંકલ્પ વિકલ્પ શબ્દ જુદા છે, પણ હમ. સંકલ્પ બળનો સીમિત આશ્રવ. આશ્રવ એટલે ભેગું થવું, અંદર આવવું, હમ. પરમાણુનું ચાટ. બરાબર. આત્મ અરૂપીને દેખીતા મહાલય, તત્વોના રૂપીલા ઔષધ આલય. હવે આ બધું હમ. કવિરાજના બધા શબ્દો બહુ, પણ કહેવા એવું માગે છે કે અંદર અરૂપી ખુલ્લા થાય છે ભગવાન, હમ. ત્યારે આ દેહ પણ એક મહાલય સિદ્ધ મંદિર જેવા થઈ જાય. અને આ છ હમ. તત્વો જે છે અને હમ. એમાં જ્યારે આત્મ તત્વ ખુલ્લું થવા લાગે છે હમ. ત્યારે સંસાર રોગ બધો મટી જાય. હમ. ઔષધ, રૂપીલા ઔષધ, એવી રીતે બધાય તત્વો કામ કરતા થઈ જાય. બરાબર. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી. રામનું જે હતું હમ. પ્રભાવ અથવા તો કે રામ નેમિનાથ ભગવાનના સમયમાં થયા. હમ. નમીનાથ.
નમીનાથ. સોરી, એ તો ના, સોરી, રામના સમયમાં બીજા હતા. તો કે છે કે 10,000 વર્ષ પહેલા થયા ને ત્યાંથી કૃષ્ણ સુધી એમનો પ્રભાવ આવ્યો કે છે. કૃષ્ણ 5100 વર્ષ પછી થયા અને એનો પ્રભાવ મહાવીર સુધી ચાલ્યો આવ્યો. અજવાળું જ્ઞાનનું અજવાળું ગણો જે, અને મહાવીર 2500-2600 વર્ષ પૂર્વે થયા તો એનું અજવાળું અત્યાર સુધી ચાલ્યું આવે. પણ આ ભસ્મકને લીધે જે અશુદ્ધિ થઈ પાછી મૂળ માર્ગ પર જે વાદળા છવાયા, તો કે છે કે હવે દાદા એને ચોખ્ખું કરી રહ્યા છે, એવું કહેવા માંગે છે. ઉપર દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. તો કે છે કે આ રીતે દાદા ભગવાનની હાજરીથી આ બાકીનું બધું ચોખ્ખું થયા કરે છે. ઉપદેશ વચનો કાળાનુસારી, 24 તીર્થંકર હોય કે જ્ઞાની હોય, સિદ્ધાંતમાં ફરક નથી હોતો, પણ દેશ કાળ પ્રમાણે હોય છે. એટલે અલગ અલગ લાગે, શબ્દો અલગ અલગ લાગે, ઉપદેશ અલગ લાગે. કેમ? તો કે એક જ સિદ્ધાંત, એક જ અજવાળું, પણ કાળ જુદા જુદા છે. કાળના સંયોગોમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે ઉપદેશ એટલે કે દેશના નીકળે છે. ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી. ભૂતકાળને આપણે વાગોડીએ તો જે તે સમયને અનુરૂપે હતું. આજે રામની વાતો કદાચ આપણને એટલી કામમાં ન આવે જેટલી દાદા ભગવાનની વાતો કામમાં આવે. તો શું દાદા ભગવાન અને રામ મૂળ અજવાળાથી જુદા છે? તો કે ના, પણ કાળ જુદો છે. એટલે એ ભૂતકાળની વાતો હવે દ્રવ્ય એટલે સ્થૂળ થઈ ગઈ ગણાય. ચાલુ કાળે જે હિતકારી, અત્યારે જે હિતકારી છે, જે ઉપયોગી છે, ઉપકારી છે, દાદા આપે છે સ્વસુખ સંચારી. હવે આખું જગત આ વાત સમજી શકતું નથી, એટલે જગત ભૂતકાળમાં જ રાચ્યા કરે છે. શું કર્યા કરે છે? અને વર્તમાનનો લાભ ચૂકી જાય છે. વર્તમાનના રામને ઓળખી નથી શકતા અને ભૂતકાળના રામની વાતમાં ખોવાયેલા રહે છે. અને એ પાછા પોતાની બુદ્ધિથી સમજે. શું સમજે? ભૂતકાળના રામ બિલકુલ ખોટા નથી, પણ આપણને સમજાય શું, આપણે ગાઈએ શું, બોલે તો કે આવી વાત છે. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, 80માં સફળ મોક્ષામૃત મિલ્યા. તો કે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા તો એનું ફળ શું? તો કે મોક્ષનું અમૃત મળ્યું. શું મળ્યું? અને મોક્ષનું અમૃત છેલ્લે આત્યંતિક મોક્ષ પણ મળવાનો છે. અસીમ ફળ મળે છે. ફળ એટલે એનું ફળ મળ્યું. ફળ સાથે છે. શું ફળ છે? તો કે મોક્ષનું અમૃત અને આત્યંતિક મુક્તિ. સ્વરૂપે લીનતા, આપણા શુદ્ધાત્મા છું એમાં જ સ્થિર થઈ ગયા. લીનતા એટલે હવે એમાં જ રમણતા, એમાં જ સ્થિરતા. બહાર કશું હવે વૃત્તિઓને ગમતું નથી. જવું પડે તો એ પાછી આવતી રહે છે. સ્વરૂપે લીનતા, એનું ફળ શું? તો કે સ્થિરતા, આત્મસ્થિરતા. બહાર ગમે તેવું, અંદર બહાર બધા હલમ ડોલમ, પણ અંદર હું શુદ્ધાત્મા છું ની સ્થિરતા રહે. સ્વરૂપે લીનતા, સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંજ્યા. અને આને કારણે કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, જેમાં અજ્ઞાનનો અંશ નથી, એવી સમજ, એવું દર્શન, એવું જ્ઞાન. તો કે પરમાનંદમાં પછી ઠરતું જાય છે. શું ઠરતું જાય છે? એટલે આ રીતે આમાં શુદ્ધાત્મા સંબંધીનું વિજ્ઞાન, જ્ઞાનીની દશા, જ્ઞાનીનું મહત્વ અને વર્તમાન કાળને વિશે જે ઉપકારી અને હિતકારી છે, આ બધી વાતો વૈજ્ઞાનિક રીતે આવી ગઈ. બહુ સરસ. આ પદ સમજવું તો આજે સંપૂર્ણ સમજ પ્રાપ્ત અને થઈ. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, તો દાદા ભગવાન એવું કહેતા હતા કે અમે તો મામાની પોળના ખાટલામાં બેઠા બેઠા જગતનું કલ્યાણ કરીશું. શું કરીશું? જગતનું એટલે કે કલ્યાણ. આખા વિશ્વમાં એમના સ્પંદનો ફેલાય. શું ફેલાય? આત્મ સ્વરૂપે જે સ્પંદન વહ્યા. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, બીજા કોઈને, હાર્દિકભાઈ, કઈ પણ વાત હોય બીજું કેમ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ મહાત્માને છે ક્વેશ્ચન અત્યારે?